નમસ્કાર, હું છું ડોક્ટર કૃતિકા. નાનકડી વાત. અત્યારે આપણે બહુ બધા વિડીયોઝ જોઈએ છે, કારણ કે સોશિયલ મીડિયાના કારણે આપણે ઘણું બધું જલ્દીથી શેર થતું હોય છે. કે એમાં એવા ટેગલાઈન સાથે હોય છે કે આપણે ઉપરથી શ્વાસો લખાવીને આવ્યા છે, અને એ વિડીયોમાં કોઈ પણ વ્યક્તિને સડન ડેથ જોઈએ છે, કે મંદિરમાં દર્શન કરી રહ્યા છે, કોઈ દુકાનમાં કઈ ખરીદી કરી રહ્યા છે, અને કોલેપ્સ થઈ જાય છે, કાર્ડિયક અરેસ્ટ થાય છે. બરાબર, એ વખતે આપણે કઈ ને કે એક ફિલોસોફિકલ મૂડમાં જતા રહીએ છીએ કે જીવન મૃત્યુ કોઈના હાથમાં નથી, જીવન ક્ષણભંગુર છે. ચોક્કસથી એ હકીકતે આપણે બિલકુલ ના નકારી શકાય. પણ આ વિડીયો જોતા કોઈને ક્યારે એવો વિચાર આવે છે કે કદાચ આ વ્યક્તિનો જીવ બચાવી શકાતો? ધ્યાનથી જોજો. એ વિડીયોમાં જયારે માણસ પડી જાય છે, ત્યારે લોકોમાં જે હળબળી એ બધું દેખાય છે. એ વખતે માણસને માત્ર ઉઠાડવા, ઊભો કરવા માટે પ્રયત્નો દેખાય છે. એક મેડિકલ ફિલ્ડમાં હોવાથી કદાચ મને એવો વિચાર આવે, બીજું કે ઘણાને આવે, કે આ જીવનની અમૂલ્ય મિનિટો કે સેકન્ડ્સ છે, કે જ્યારે એને બચાવી શકે છે, એને પાછું લાવી શકે છે. ઘણા બધા લોકોએ CPR, જીવન સંજીવની કહેવાય છે, એના વિશે સાંભળ્યું હશે. ઘણા બધા કંપનીઝમાં ઘણી બધી જોબ લેવલ ઉપર એની ટ્રેનિંગ પણ અપાય છે. દુઃખદ કહી શકાય, શરમજનક પણ કહી શકાય કે આપણામાંથી ઘણા બધા લોકો ટ્રેન્ડ હોવા છતાં પણ એને ખબર પણ નથી હોતી, અને પરફેક્ટલી પરફોર્મ પણ નથી કરી શકતા. અને સૌથી મહત્વની વાત, એ લોકોને એ વખતે યાદ પણ નથી આવતું કે આ વ્યક્તિને CPR આપવું જોઈએ. આપણે વિદેશ સાથે જયારે આપણે ભારતને કમ્પેર કરીએ છીએ, ત્યારે બહુ બધા પાસાઓ જોઈએ છે, પણ આ વસ્તુ વિચારવા જેવી છે. ત્યાંના નાના બાળકને પણ CPR, ઇમરજન્સી, એવી બધી જે જીવન જરૂરી વસ્તુ છે એ શીખવાડવામાં આવે છે, અને એને ખબર હોય છે કે શું કરવું જોઈએ. આપણા બચ્ચાઓને બહુ ઓછા લોકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ શું છે નહીં ખબર. મારી એટલી નાની એક વિનંતી છે કે એટલીસ્ટ ઇમરજન્સી જે ટાસ્ક છે નાના નાના, એ આપણે શીખવા પણ જોઈએ, શીખાડવા પણ જોઈએ. અને સૌથી મોટી વસ્તુ કે શું ના કરવું જોઈએ. અહીં એક હું નાનો વિડીયો સાથે શેર કરી રહી છું, એટેચ કરું છું. CPR ની જે પદ્ધતિ છે એને બહુ ઇઝી વેમાં, લાઇટર વેમાં સોંગ સાથે સમજાવવાની ટ્રાય કરી છે. એટલે હું ખૂબ જ ધન્યવાદ આપું છું. સ્ક્રોલ કરતા કરતા મને પણ મળ્યું છે, પણ મને ગમ્યું તો હું તમને શેર કરું છું. અને બની શકે તો આ વધારે લોકો સાથે શેર કરું. એવું બની શકે કે આપણી મહેનત પણ ના કહેવાય, આપણા બહુ જ ઓછા કે નાના પ્રયત્નોથી કોઈનો જીવ બચી શકે, આપણે કોઈની મદદરૂપ થઈ શકીએ, જે કદાચ આપણા હાથમાં છે. તમે ડોક્ટર હો કે ના હો, તમે મેડિકલ હો કે ના, નાનકડો પ્રયત્ન સમાજ માટે, માનવજાત માટે, અને હા, આપણા માટે પણ, કારણ કે એ સંતોષ સૌથી મોટો છે. અહીં મૂકું છું એ વિડીયો. ठीक हो तुषार? आपको नाम तो नहीं पता होगा, बट फिर भी ठीक हो? ये 10 सेकंड में इसका कोई रिस्पॉन्स नहीं है. आपने देखा, सांस ले नहीं रहा. 15 सेकंड हो गए. जल्दी से अस्पताल में किसी को फोन करो, एम्बुलेंस बुलाओ जल्दी. आप यहीं खड़े रहो, आपको नहीं कह रहा, आप यहीं खड़े रहो. नाउ द नेक्स्ट स्टेप इज, फ्लैट लेटा हुआ है, इट हैज टू बी अ हार्ड सरफेस. ये आपने देखना है. कहीं अगर किसी कोई
कुर्सी पे फेंट कर गया हो, कोलैप्स कर गया हो, तो उसको फ्लोर पे रखना है। क्लियर? फ्लोर पे आपको फिर आपने ये देखना है, आपके दो हाथ ऐसे, आपका शोल्डर इसकी सेंटर ऑफ द चेस्ट, ये है हमारी सेंटर चेस्ट बोन, और ये इस यहां पे दबाना है कि हार्ट इसके नीचे ही है। आपने अपना हाथ ऐसे रखा, आपने फिस्ट ऐसे रखी, और मैं कहूं जोर से नहीं करूंगा क्योंकि ये 1 इंच कंप्रेस हो जाना चाहिए, 1 से 2 इंच कंप्रेशन होना चाहिए। 1 इंच कंप्रेशन से नहीं होगा, प्रैक्टिकली 2 इंच कंप्रेशन। लोगों की इससे दर्द हो सकती है, रिब्स टूट सकती हैं, बट हार्ट तभी कंप्रेस होगा जबकि ये 1 से 2 इंच नीचे जाएगा। और हमें 100 से 120 मिनट, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 100 to 120 पर मिनट। दैट मीन्स 1 सेकेंड में आपको 2 बार कंप्रेशन, विच इज दिस स्पीड, 1 2 3 4 5 6। और आपने हाथ सीधे रखने हैं, क्योंकि आप ऐसे नहीं कंप्रेस कर सकते हो। आप तभी कंप्रेस कर सकते हो कि आपके हाथ नीचे हैं और ये पूरे आर्म स्ट्रेट हैं, आपके शोल्डर्स उसके चेस्ट के सेंटर के ऊपर आ रहे हैं, और आप करते जाओगे जब तक आपको हेल्प नहीं आती है। आप कर सकते हो, और आप 7 से 10 मिनट तक इसकी जान को बचा सकते हो, क्योंकि हार्ट के ऊपर प्रेशर की वजह से इसकी सर्कुलेशन चल रही है। चौथी बात सबसे इंपॉर्टेंट ये है कि आपको पता होना चाहिए कि आजकल ऑटोमेटिक डिफिब्रिलेटर्स भी हर एयरपोर्ट पे, हर शॉपिंग मॉल में अवेलेबल हैं, ऑफिसेज में, कई ऑफिसेज में। इनफैक्ट ये तो एक एब्सोल्युटली मैंडेट हो जाना चाहिए कि हर ऑफिस और हर क्षेत्र में ऑटोमेटिक डिफिब्रिलेटर्स होने चाहिए। तो उस वक्त आपका ये भी काम है, जिसको आपने कहा है, या आपके चारों तरफ जो है, इमीडिएटली देखिए कि ऑटोमेटिक डिफिब्रिलेटर है कि नहीं। वो कहीं ना कहीं दीवार पे लगा होता है, और उस पे इंस्ट्रक्शंस कंप्लीट होते हैं कि कैसे वो शॉक देना है। वो मशीन अपने आप बताती रहती है, उसको सीखने की जरूरत नहीं है। वो सबसे इंपॉर्टेंट बात है। और अगर डिफिब्रिलेटर है तो जब तक हेल्प ना आए, आप खुद ही पेशेंट को शॉक दे के उसको निकाल सकते हैं।